તમારો પરિચય? મારો પરિચયમાં તો બોટાદ જિલ્લા સરપંચ પરિષદ છે એના મહામંત્રી તરીકે. આવેદનપત્ર આપવાનું કારણ સાહેબ એ છે કે અત્યારે અમારે લીંબડી બોટાદ બ્રાન્ચ કેનલ અમારી ગામડામાંથી પસાર થાય છે. હવે અહીંયા અત્યારે પીવાનું પાણી અને સિંચાઈની પાણીની ખાસ જરૂરિયાત છે. ખેડૂતોએ જે તે સમયે પોતાની યોજના હતી કૂવા બોર, એમાંથી લોકોએ એમને ઓલું કપાને ઝાડ તલ આવું બધું ઉગાડી દીધું. હવે અત્યારે નર્મદા નહેર નથી આવી અને વરસાદ નથી આવ્યો એટલે એ બિયારણ ફેલ જાય એવી પરિસ્થિતિ ખેડૂતોની છે. હવે આ અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને ઉદ્દેશી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યા અને અમારી લાગણી અને માંગણી એ છે કે તમે તાત્કાલિક આ નહેર ચાલુ કરો તો કરોડો રૂપિયાનું બિયારણ બચી જાય એવું છે. અને આનો ફાયદો અમારે ધારો કે જોરાવરનગર, વઢવાણ, લીંબડી, રાણપુર, બોટાદ, વલીપુર વગેરે તાલુકાના ગામડાને જબરજસ્ત ફાયદો થાય એવું છે અને કરોડો રૂપિયાનું બિયારણ બચાઈ જાય એવું છે. એટલે માન્ય મુખ્યમંત્રીએ એમને આવેદનપત્ર આપ્યું અને માન્ય મંત્રી શ્રી કુંવરજી બાવળિયા સાહેબ વાત થઈ એટલે અમને 2 દિવસ પછી આવો એવું અમને કીધું છે. આગામી દિવસોમાં આપનો પ્રશ્ન હલ નહીં થાય તો ન છૂટકે સાહેબ અમારે તો જો અમારી વિનંતી સિવાય બીજો કોઈ ઉપાય નથી અને ન છૂટકે જો ચાલુ ન થાય તો ખેડૂતોની પાસે આંદોલન સિવાય કોઈ રસ્તો નથી. ન છૂટકે શોખથી નહીં. સુભાઈ જીજીભાઈ લીંબોલા. આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે ખેડૂતો દ્વારા. હા, અમારે બોટાદ બ્રાન્ચ મેઇન કેનલમાં પાણી નથી. ખેડૂતોએ જે કૂવામાં કે બોરમાં પાણી હતું એનો મહત્તમ ઉપયોગ કરી અને કપાસિયા છોપી દીધા છે. અત્યારે કપાસ સુકાય છે. જો પાણી ન આપે તો 4 થી 5 લાખ હેક્ટરમાં જે વાવેતર થઈ ગયું છે મેઇન બ્રાન્ચો નીચે એ બધું ફેલ જયું છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોને ડેમમાં 124 મીટર પાણી છે અને પાણી તાત્કાલિક આપે એના માટે અમારે MLAને વારંવાર ફોન ઉપર રિક્વેસ્ટ કરી છે અને આજે કલેક્ટર સાહેબને મુખ્યમંત્રીને ઉદ્દેશીને આવેદનપત્ર આપ્યું છે કે અમને શક્ય એટલું વહેલી તકે પાણી આપો જેથી અમારું કરોડો રૂપિયાનું બિયારણ બચી જાય અને ખેડૂતો પાયમાલ થતાં બચી જાય. અને માનનીય મોદી સાહેબનો જે ઉદ્દેશ છે કે ખેડૂતોને બમણા કરવા છે પણ બમણા નથી કરવા પાસે રે બસ એટલી અમારી લાગણી માગણી છે. કેનલમાં જો પાણી આપવામાં તો કેટલા ગામોને ફાયદો? ઠેઠ સાહેબ વઢવાણ અને લખતર પાસેથી આ 2 કેનાલો શરૂ થાય છે અને નાથી હાલો એટલે વઢવાણ, લીંબડી, ચૂડા, રાણપુર, બોટાદ, ગઢડા ઘણા તાલુકામાં આવી જાય છે અને ઓછામાં 4 થી 5 લાખ હેક્ટર જમીન આની નીચે આવી જાય છે અને મોટા પાયે ખેડૂતોને ફાયદો થઈ જાય છે. આગામી દિવસોમાં જો પાણી નહીં છોડવામાં આવે તો કેવા પ્રકારની? સાહેબ, પાણી ન આપે તો ખેડૂતોને આંદોલન કરવા સિવાય છૂટકો નથી. ન છૂટકે અમારે આ પગલું ન ભરવું પડે એટલા માટે અમે સરકારને, માન્ય મંત્રીશ્રીને, માન્ય અમારા MLAશ્રીને અને માનની બોટાદ બ્રાન્ચ કેનાલના AC સાહેબને પણ વારંવાર ફોનથી રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારી માગણી સ્વીકારો, અમને વહેલી તકે પાણી ફાળવો અને અમને વહેલી તકે ખેડૂતને બચાવી લો. જો થોડા દિવસોની અંદર પાણી ન આવે તો ખેડૂતો સુકાઈ કરી? હાજી, કંઈ નહીં, સાફ થઈ જાય, ખેડૂતોના બિયારણ સાફ થઈ જાય. સાહેબ, પાણી છોડવાની બસ અમે તો 2 દિવસમાં જ કે પાણી માગ્યું, 24 કલાકમાં આપો, કાલે નહીં એમ. અને 24 કલાક કે 48 કલાકમાં પાણી ન આપે તો કરોડો રૂપિયાનું નહીં, લાખો રૂપિયાનું બિયારણ નાશ થઈ જાય, ખરવો રૂપિયાનું. અને ફરીથી ઓરિજિનલ બિયારણ વ્યૂ જાય છે, બીજું ડુપ્લિકેટ બિયારણ આવે. એના હિસાબે દિવાળી ઉત્પાદનમાં જબરજસ્ત ફેરફાર થઈ જાય. જે પ્રથમ બિયારણ હોય એનું ઉત્પાદન જે હોય એટલું સેકન્ડ બિયારણ જે ફરીથી વાવો એનું ઉત્પાદન નથી રહેતું.